હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને જો હું તમને કહું કે ફક્ત આટલા જ તેલનો ઉપયોગ કરી અને તમે આવું સરસ એવું ડાયટ રેસિપી બનાવી શકો, જે તમે ડાયટિંગમાં ખાઈ શકો અને વજન પણ ઉતારી શકો, તો ચાલો ફટાફટથી રેસિપી શરૂ કરી લઈએ। આના માટે રાતે પલાળેલા કાબુલી ચણા, તો 1 કપ જેટલા, જેને મીઠું ને પાણીની સાથે આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું। 3 થી 4 સીટી કરી લઈશું। સરસ રીતે આપણા ચણા બફાઈ જશે। હવે આ સલાડની ડ્રેસિંગ માટે આપણે 8 થી 10 જેટલા મખાના અને બીજ કાઢેલું 1 લાલ મરચું, જેને આપણે ગરમ પાણીની અંદર રહેવા દઈશું 3 થી 4 મિનિટ। સરસ એવું બધું સોફ્ટ થઈ જશે। હવે અહીંયા પર તમે જુઓ તો નોનસ્ટિક પેનની અંદર મેં ફક્ત અડધી ચમચી જેટલું જ તેલ લીધું છે। તેની અંદર આપણે બાફેલા ચણાને એડ કરી દઈએ અને એકદમ સારી રીતે રોસ્ટ કરીશું। જો તમે ઈચ્છો તો ટોટલી ઓઇલ સ્કીપ પણ કરી શકો છો। આ રેસિપી ફક્ત અડધી ચમચી તેલની અંદર બનતી હોવાથી ખૂબ જ હેલ્ધી છે। આમાં તમે જુઓ તો પ્રોટીનનો જે પાર્ટ છે તે ચણા ફૂલફિલ કરે છે, તેની સાથે આપણે શાકભાજી એડ કરીશું, તો તેનાથી પૂરતા પ્રમાણમાં ફાઇબર અને વિટામિન્સ મળી જશે। અને હવે અહીંયા પર આપણે ચણાની અંદર બેઝિક મસાલા કરી લઈએ। તો ઘરના મસાલા જેવા કે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને થોડું એવો ગરમ મસાલો। આપણે અહીંયા પર મીઠું નહીં એડ કરીએ, કારણ કે આપણે બાફતી સમયે એડ કરેલું છે। હવે આપણા મખાના અને જે મરચું છે તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયું છે, એકદમ ઠંડુ પણ થઈ ગયું છે। તો હવે આપણે મિક્સીની જારમાં સાથે દહીં એડ કરીશું અને તેની અંદર સંચળ અને કાળા મરીનો પાવડર તો એડ કરી સરસ રીતે પીસી લઈશું। તો આપણું સલાડ માટેનું પરફેક્ટ એવું ડ્રેસિંગ રેડી છે। અહીંયા પર તમે જો તો થોડા એવા મખાનાના પીસીસ અને તેની સાથે ચીલી ફ્લેક્સ જેવા લાગતા આપણા મરચાંના થોડા નાના એવા ટુકડા છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે આપણે શાકભાજી કટ કરી લઈએ। તેના માટે ગાજર અને કાકડીને હું આવી રીતે જુલિયન્સમાં કટ કરી કિચનમાં યુઝ થતા આવા યુનિક ટૂલ્સનો વિડીયો ચેનલ ઉપર છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો હવે આટલા શાકભાજીનો આપણે ઉપયોગ કરવાના છીએ। તો એક મિક્સિંગ બાઉલ લઈએ, તેની અંદર આપણે જે શેકેલા આપણા કાબુલી ચણા છે તેને એડ કરીશું। તેની સાથે આની અંદર આપણે બધા શાકભાજી એડ કરીશું। ટોટલી ઓપ્શનલ છે, જે ઘરમાં અવેલેબલ હોય તેનો ઉપયોગ કરવો। હવે આપણે આની અંદર અત્યારે ડુંગળી, જેને આપણે લાંબી કટ કરેલી છે, તેની સાથે થોડા નાના એવા ટુકડા કરી શિમલા મિર્ચ અને ટમેટાં એડ કરીશું। સાથે થોડા ટુકડા મેં અહીંયા પર કાકડીના લીધા છે અને થોડા ગાજરના સ્લાઈસ અને કાકડીના સ્લાઈસ, સાથે થોડો પુદીનો અને ફ્રેશ લીલા ધાણા, તો ખૂબ જ ટેસ્ટી અને ફૂલફિલિંગ આનો સ્વાદ આવશે। તેની સાથે અહીંયા પર હું જલજીરાનો પાવડર એડ કરું છું। જો તમારી પાસે ચાટ મસાલો હોય તો તે એડ કરવાનો, ખૂબ જ ટેસ્ટી એવો લાગશે। હવે અહીંયા પર આપણે બધું એકવાર મિક્સ કરી લઈએ, ત્યારબાદ આપણે આની અંદર આપણું ડ્રેસિંગ એડ કરીશું। અહીંયા પર તમે જુઓ તો એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બોરિંગ પણ ના લાગે। જ્યારે આપણે ડાયટિંગ કરવાનું વિચારીએ ત્યારે એવું લાગે કે આપણે કાકડી ટમેટાં જ આખો દિવસ ખાવા પડશે, પણ એવું નથી હોતું। આ રીતનું બેલેન્સ મીલ તમે બનાવી શકો છો। ખૂબ જ પ્રમાણમાં આમાં તમને પ્રોટીન, વિટામિન, ફાઇબર અને મખાનામાં સરસ એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, તો તમને સરસ એવું એક પરફેક્ટ બેલેન્સ મીલ મળી જાય છે। ઉપરથી અહીંયા પર હું પિસ્તા એડ કરી રહી છું, તેનો નટી ફ્લેવર ખૂબ જ એવો સારો લાગે છે। તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો।